નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં આજે આપણે ગુજરાતી વિષયમાં પ્રકરણ નંબર 14 જન્મોત્સવ, જે જન્મોત્સવ મનાવવાની વાત છે, જન્મ ઉત્સવની વાત છે, એના વિશેની વાત આજે આપણે પ્રકરણ નંબર 14 માં એ અભ્યાસ કરવો છે. મિત્રો, અહીં જે આપણને જન્મોત્સવ કૃતિ આપેલી છે એના લેખકનું નામ સુરેશ જોશી છે, જેનો સાહિત્ય પ્રકાર નવલિકા એટલે કે ટૂંકી વાર્તા સ્વરૂપ છે, નાની એવી વાર્તા છે જન્મોત્સવની. જેમ આપણે જન્મોત્સવ મનાવીએ, શાનો જન્મોત્સવ મનાવીએ છીએ મિત્રો? સાતમ આઠમ પર આઠમના દિવસે કૃષ્ણ જન્મ ઉત્સવની વાત અહીં છે. પણ કૃષ્ણ ઉત્સવની સાથે એક બીજા એક બાળકનો જન્મ થાય છે, એની વાત આ ટૂંકી વાર્તામાં આપણને સુરેશ જોશીએ કહેલી છે. સંદર્ભ શેમાંથી લેવામાં આવેલો છે? તો ગૃહ પ્રવેશ વાર્તા સંગ્રહમાંથી પ્રસ્તુત નવલિકા એટલે પાઠ લેવામાં આવેલો છે. પ્રશ્ન એવો પૂછાય, જન્મોત્સવ કૃતિના લેખકનું નામ જણાવો. તો આપણે લખી શકીએ સુરેશ જોશી. જન્મોત્સવ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલિકા. બરાબર. જન્મોત્સવ કૃતિ શામાંથી લેવામાં આવેલી છે? ગૃહ પ્રવેશમાંથી લેવામાં આવેલી છે. મિત્રો, અહીં આપણે જે આ પાઠ ભણવાનો છે, નવલિકા ભણવાની છે, પહેલા આપણે મિત્રો કવિ પરિચય જોઈ લઈએ. કવિ પરિચયની સાથે જોતા જઈશું કે આ નવલિકા, આ ટૂંકી વાર્તા આપણને જન્મોત્સવ શું કહેવા માંગે છે. તો સુરેશ જોશી, સુરેશ હરિપ્રસાદ જોશીનો જન્મ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાલોડ ગામમાં થયો. સુરત જિલ્લાનું બારડોલી નામનું એક ગામ, તાલુકાનું એ વાલોડ નામ, એ ગામમાં સુરેશ હરિપ્રસાદ જોશીનો જન્મ થયો હતો. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભાષા ભવનના અધ્યક્ષ તરીકે સેવા નિવૃત્ત થઈ જીવનના અંત સુધી વડોદરામાં જ વસ્યા. મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી જે વડોદરાની અંદર આવેલી છે મિત્રો, એમાં ભાષા ભવનના અધ્યક્ષ તરીકે, એક મુખ્ય અધિકારી તરીકે તેમને સેવા બજાવી અને ત્યાં જે નિવૃત્તિ થઈ અને વડોદરામાં જીવનના અંત સુધી વડોદરામાં જ વસ્યા. મરણોત્તર છિન્નપત્ર તેમની નોંધપાત્ર નવલકથા છે. મરણોત્તર અને છિન્નપત્ર આ એની નોંધપાત્ર નવલકથાઓ છે. ગૃહ પ્રવેશ તેમનો નોંધપાત્ર વાર્તા સંગ્રહ છે. ગૃહ પ્રવેશ એટલે સમગ્ર વાર્તાનો એક મહત્વપૂર્ણ વાર્તા સંગ્રહ છે. જનાંતિ કે ઇદમ સર્વમ ઇતિ મે મતિ જેવા સંવેદનાસભર નિબંધ સંગ્રહો છે. કિંચિત ચિંતયામિ મનસા અષ્ટાંગો ધ્યાન જેવા વિવિધ ગ્રંથો પણ તેમણે આપેલા છે. તેમની રણજીતરામ સુવર્ણચંદ્ર તથા ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પણ પ્રાપ્ત થયેલા છે. મિત્રો, હવે વાત કરીએ આ જે નવલિકા છે એ શું કહેવા માંગે છે, કેવો આવાજ છે આની અંદર. ગૃહ પ્રવેશ વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવેલી આ વાર્તામાં સમયના એક જ બિંદુ પર બે પરિસ્થિતિનું સમાંતર આલેખન થયું છે. અંડરલાઈન કરો મિત્રો. ગૃહ પ્રવેશ વાર્તા સંગ્રહમાંથી આ વાર્તા લેવામાં આવેલી છે. પ્રશ્ન પૂછાય, જન્મોત્સવ કૃતિ નવલિકા શામાંથી લેવામાં આવેલી છે? તો ગૃહ પ્રવેશમાંથી લેવામાં આવેલી છે. મિત્રો, એક જ બિંદુ પર બે પરિસ્થિતિનું સમાંતર આલેખન છે. એક બિંદુ કયું? બંને એક બાજુ જન્મના ઉત્સવનો આનંદ છે, બીજી તરફ બીજું બિંદુ કેવું છે?
બીજી બાજુ પણ જન્મનો આનંદ છે, પણ કેવો છે મિત્રો? જન્મતાની સાથે જ પાંગળો કરી દેવાનો. આનંદ નથી, એ દુઃખ છે, પીડા છે. બેસ એક જ 12 વાગ્યાના ટકોરે જન્મ થાય છે. આ બાજુ કૃષ્ણનો જન્મ થાય છે, આ બાજુ ગરીબ ઝુંપડપટ્ટીમાં રહેતી માણેક નામની કાનજીની પત્નીના ઘેર પુત્રનો જન્મ થાય છે. બંને એક જ પરિસ્થિતિમાં સમાંતર બિંદુ જેવા બે સમાન અહીં આલેખન છે. કૃષ્ણ જન્મ અને માણેકના ત્યાં પુત્રનો જન્મ. જેવા અસિતના ટેકનોલોજીના જ્ઞાનને કારણે થતો કૃષ્ણ જન્મ, એની સાથે ભરેલ લોકોનું કુતૂહલ અને આનંદનો પ્રસંગ છે. એક બાજુ કે છે અસિત. તો મિત્રો અહીં પાત્ર લેખા છે, પહેલા આપણે પાત્રનો થોડો પરિચય જોઈ લઈએ. વૃંદાવનદાસ અને અસિત છે મિત્રો. આ વૃંદાવનદાસ અને અસિત વચ્ચે દીકરો છે. કેવો છે મિત્રો? વૃંદાવનદાસનો દીકરો અસિત, જે અમેરિકામાં જઈ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી અને પાછો આવશે અને પોતાના ઇલેક્ટ્રિકલથી એટલે કે લાઇટિંગના ઝળહળતા પ્રયોગથી એક બાજુ જન્મ ઉત્સવ, કૃષ્ણ જન્મ ઉત્સવનો સંપૂર્ણ આનંદ એ આયોજન કરે છે. લોકોને કુતૂહલથી જોવા, ઉત્સુકતા, આતુરતાથી રાહ જુએ છે. પછી માણેક અને મિત્રો કાનજી વૃંદાવનદાસ, અસિત, માણેક, વિશાખા, ધનંજય, મધુસૂદન અને તેની મિત્ર મંડળી, રીટા, મુખિયાજી, રામદેવ શણાવાળો, વેલજી ડોસો, જયવંતી શેઠાણી, અહીં કાનજી, વિશાખા, માણેક છે એ પત્ની છે. કોની? કાનજી પત્ની. એનો દીકરો એ પણ કૃષ્ણ જન્મોત્સવ એટલે કે અષ્ટમીના દિવસે જ ગોકુળાષ્ટમીના દિવસે જન્મ પામે છે. સમય 12 વાગ્યાના રાત્રિના મધરાતના 12 વાગ્યે કૃષ્ણજીનો જન્મ થાય છે જેલમાં. એમ અહીં માણેકના પુત્રથી પણ પોતાના દીકરાનો જન્મ થાય છે, એ પણ ઝુંપડપટ્ટીમાં કૃષ્ણ જન્મોત્સવની સાથે. ધનંજય, મધુસૂદન અને તેની મિત્ર મંડળી, રીટા, મુખિયાજી, રામદેવ શણાવાળો, વેલજી ડોસો, જે ટાંટિયા વાળવાનું, બાળકોને વાળવાનું, 1 રૂપિયામાં બાળકોને અપન બનાવવાનું કામ કરે છે. પછી દેવજી અને જયવતી શેઠાણી, આ વગેરે પાત્રો. મિત્રો આપણે પાત્રોને ખાસ યાદ રાખશું, જેથી કરીને પાત્રોને આપણે ભૂલી ન જઈએ. બીજી એક વખત રિપીટ કરી લઈએ. આમાંથી કોઈ પણ એક પાત્ર પૂછાય બરોબર, તો આપણે એનો જવાબ આપી શકીએ. વૃંદાવનદાસ, અસિત, માણેક, વિશાખા, કાનજી, ધનંજય, મધુસૂદન અને તેની મિત્ર મંડળી. મિત્રો આ બધા પાત્રોને આપણે એમાં એક કાનજીનું પાત્ર આપણે અદ્રશ્ય રાખી. કાનજી ને પણ દેવજી ને આ બંને પાત્રોને મિત્રો આપણે જે છે એ વધારે યાદ રાખવાના છે, દેવજી અને માણેક. શા માટે મિત્રો? તો કે છે દેવજી શું બોલે છે અને માણેક શું બોલે છે, એના એ યુક્તિઓ આપણને પૂછી શકે જોડકા સ્વરૂપે, પાત્ર અને એની યુક્તિઓ. એટલે આપણે
મહત્વપૂર્ણ યાદ રાખશું દેવજીને અને માણેક બે આપણા માટે વધારે મહત્વના છે મિત્રો કે છે ટેકનોલોજીનું જ્ઞાન મેળવીને આવેલો અને કૃષ્ણ જન્મોત્સવની તૈયારી કરી અને બધા લોકો કુતૂહલથી એ કૃષ્ણ જન્મની રાહ જુએ છે જ્યારે કિશોરનો જન્મ કાનજી માટે આનંદનો અવસર નથી કાનજીની વાત કરી મિત્રો આપણે કે કિશોરનો જન્મ કાનજી યાદ રાખજો ફક્ત નામ યાદ રાખજો કાનજી માટે આ પ્રસંગો આનંદનો અવસર નથી શા માટે અહીં કૃષ્ણના જન્મની પરિસ્થિતિ હળવી શૈલીમાં રજૂ થઈ છે તો કિશોરના જન્મની પરિસ્થિતિ અત્યંત કરુણતાથી રજૂ થઈ છે એક બાજુ કૃષ્ણ એને કિશન તરીકે આપણે કે હરિ તારા નામ છે હજાર કિયા નામે લખવી કંકોત્રી એવા કૃષ્ણ ભગવાનના નામથી એનું નામ પણ કિશન રાખી દીધું કિશન પાડી દીધું પણ એની પરિસ્થિતિ જન્મની પરિસ્થિતિ કેવી અત્યંત કરુણ છે અહીં અત્યંત કરુણતાથી આ વાર્તાને લેખકે રજૂ કરી છે વાર્તાનો અંત કાનજી પોતાના દીકરાના પગ તોડાવીને જીવનભર ભીખ દ્વારા રૂપિયા કમાવાનો રસ્તો કરી દે છે જો કેવો અંત છે આ વાર્તાનો કે કાનજી પોતાના દીકરા એટલે જે જન્મોત્સવના દિવસે કૃષ્ણ જન્મના ઉત્સવના દિવસે મધરાતે 12 વાગે જેનો જન્મ થયો કિશન કે છે એના પગ તોડાવે એક બાપ પોતાના દીકરાના પગ ભંગાવી નાખે છે અને જીવનભર આજીવન ભીખ દ્વારા રૂપિયા કમાવાનો રસ્તો કરી આપે છે અપંગ હશે તો લોકો એને દયા થાય એની પર દયા કરીને રૂપિયા આપશે પૈસા આપશે અને પોતાનું જીવન ચલાવી શકે એવો રસ્તો કરી આપે છે કાનજી માણેકની લાચારી અને દુઃખ વધારે પીડાદાયક છે એક માં પોતાના દીકરાને જન્મ આપે એનું મોઢું ન જોવા દીધું એ પહેલા એને અપંગ બનાવી દીધો એની પીડા એનું દુઃખ એ બધું જ અને માણેકની જે લાચારી કે પોતાના દીકરાને અપંગ બનાવતા ન રોકી શકી એની લાચારી વધારે આ નવલિકામાં દુઃખદાયક પીડાદાયક છે એક માને એના બાળકનું મુખ પણ બતાવ્યા વગર જીવનભર અપંગ બનાવી દેવા માટે મોકલી આપવામાં આવી એક માને એટલે માણેકના દીકરાને માણેક તેના પુત્રનું મુખ પણ નથી જોઈ શકતી અને એને અપંગ બનાવી દેવા માટે લઈ જાય છે મોકલી આપે છે આમ જન્મની બે પરિસ્થિતિ કેવી બે પરિસ્થિતિ એક બાજુ કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની મનાવવાની તૈયારી છે અને બીજી બાજુ માયના કુખથી જન્મેલો કિશન એક આનંદ છે એક બાજુ દુઃખ છે એ બે પરિસ્થિતિ એક સાથે બતાવીને વાસ્તવિકતાને અત્યંત કરુણ રીતે આલેખ થાય છે વાસ્તવિકતા જે બતાવી એને અત્યંત કરુણતાની સાથે જૈન પાઠકે આ નવલિકામાં દર્શાવે છે હવે આપણે મિત્રો એ નવલિકાનો અભ્યાસ જોઈએ આગળ ઘડિયાળમાં 11:30 થયા રાત્રિનો સમય હતો ઘડિયાળમાં મધરાતે 11:30 વાગેલા હતા હવે અડધા કલાકની જ વાર હતી શેની વાર હતી કૃષ્ણ જન્મની ફક્ત અડધા કલાકની વાર હતી 11:30 થઈ ગયા છે લાલ કિનખાબના પડદાની પાછળ કૃષ્ણ જન્મની બધી જ તૈયારીઓ થઈ ચૂકી છે લાલ કિનખા મિત્રો
તો જરી બુટાના મિત્રો તમે કદાચ જોયું છે જ્યારે તમે નાટક જોવા જાઓ કે ત્યારે લાલ કલરનો પડદો આડો રાખવામાં આવે છે એની ઉપર એકદમ એ સરસ મજાના વણાટનું કામ કરેલું હોય અને એની પર સરસ મજાના ચમકતા સ્ટાર ને નાના નાના એ કાચના ટુકડા એવું લગાડેલું હોય છે. કિન ખાબ એવું લાલ વસ્તુ એવું કે લોકોને એની તરફ ખેંચે. લાલ રંગ હંમેશા આપણને પોતાની તરફ ખેંચે મિત્રો. એક જાતનું વણાટનું એવું કાપડ કે જેને કિનખાબ એટલે કે એવા પડદા જ્યારે નાટ્ય રંગમંચ પર હોય ત્યારે આનું રાખવામાં આવે છે. તો કિનખાબના પડદાની પાછળ એટલે જરી બુટાના વણાટનું એક જાતનું કાપડ આડું દીધેલું છે, વચ્ચે પડદો દીધેલો છે. એની પાછળ કૃષ્ણ જન્મની પૂર્ણપણે તૈયારીઓ થઈ ચૂકી હતી. વૃંદાવન દાસનો મોટો દીકરો અસિત અમેરિકા જઈને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરી આવ્યો હતો. અંડરલાઈન કરજો મિત્રો કે વૃંદાવન દાસનો મોટો દીકરો અસિત અમેરિકામાં જઈને ઇલેક્ટ્રોનિક એન્જિનિયરનું ખાસ શિક્ષણ મેળવી ને આવ્યો હતો. પરીક્ષામાં પૂછાય અસિતે શેનું શિક્ષણ મેળવેલું હતું મિત્રો? તો અસિતે અમેરિકા જઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. અંડરલાઈન કરેલી છે મિત્રો, તમે બધા અહીંયા જોઈ લેજો ફરી એકવાર. એને બધાને આશ્ચર્યમાં ગરકાવ કરી નાખ્યો. એવી તરકીબ રચી. તરકીબ એટલે યુક્તિ. એવી સરસ મજાની યુક્તિ પોતાની અભ્યાસના આધારે એવું સરસ મજાનું લાઈન ગોઠવેલું કે લોકોને બધાને આશ્ચર્યમાં ગરકાવ કરી નાખ્યો. બધાને અનુમાન લાગી. કારાગૃહમાં કૃષ્ણનો જન્મ, વર્ષા, વસુદેવનું કૃષ્ણ લઈને જમુના ઓળંગીને ગોકુળ જવું, આ બધું જ વીજળીની કરામતથી તાદશ્ય બનતું એ બતાવવાનો હતો. તાદશ એટલે આબેહૂબ. શું કરવાનું હતું? આબેહૂબ બતાવવાનું હતું. શું બતાવવાનું હતું? અંડરલાઈન કરવાની. કૃષ્ણ જન્મોત્સવનો શું દ્રશ્ય હોય આખું દ્રશ્ય એને પડદાની ઉપર રજૂ કરેલું. કેવું લાઇટિંગ છે. કારાગૃહ, જેલની કોટડી, કૃષ્ણનો જન્મ થયો દેવકીના કુખે. એક સમયે વર્ષા થવા લાગી. વસુદેવજીનું ટોપલામાં લઈ અને કૃષ્ણને એ યમુના પાર જવું, યમુના નદીને ઓળંગવી, ગોકુળમાં પહોંચવું, આ બધું જ વીજળીની કરામતથી તાદશ્ય દ્રશ્ય બનાવે. એટલે લાઈટ કરવાની છે આખામાં કે અસિતે કેવું દ્રશ્ય ઊભું કરેલું? તો અસિતે કારાગૃહમાં કૃષ્ણ જન્મ, વર્ષા, વસુદેવ કૃષ્ણને લઈને જમુનામાં ઓળંગવી, ગોકુળમાં જવું, આ બધું જ વીજળીની કરામતથી દ્રશ્ય તૈયાર, આબેહૂબ દ્રશ્ય તૈયાર કરેલું હતું મિત્રો. અને એ બતાવવાનું હતું બધા જ લોકો. આથી બધા આતુર હતા, બધા રાહ જોઈ રહ્યા હતા આતુરતાથી. લાલ કિનખાબનો
ક્યારે ખુલે તેની રાહ જોઈ રહ્યા હતા. અને લાલ પીંખાનો એ જરીબુટ્ટાના વણાટનું એક લાલ કાપડનો પડદો ક્યારે એમની નજર સામેથી હટે અને પછી તે તૈયાર કરેલું દ્રશ્ય ક્યારે જોઈ શકે. સ્ટેશનની ઘડિયાળમાં 11:30નો ટકો હમણાં જ પડ્યો. સ્ટેશનમાં રહેલી રેલવે સ્ટેશન ઉપર રહેલી, કારણ કે આ બધા ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા, સ્ટેશનનો એ ઘડિયાળનો ડંકો 11:30 વાગે હમણાં જ ટપોરો એટલે રણક્યો હતો. અને જનતા એક્સપ્રેસમાં ઉતરેલા પેસેન્જરો લઈને બસ શહેર ભણી ચૂકી હતી. અને 11:30 વાગે જનતા એક્સપ્રેસ આવતી હતી રેલવે, એ રેલવેના પેસેન્જર ઉતારીને બસ એ બધાને ઝડપથી શહેર તરફ લઈ જઈ હતી. બસ સ્ટેન્ડ સુનસાન હતું. પાસેની ખુલ્લી જગ્યામાં ફાટી તૂટી ગણપાટને કેરોસીનના કાટ ખાયેલા પતરાનું છાપરું કરીને 3-4 કુટુંબ આશ્રય લઈ રહ્યા હતા. શું કીધું? બસ સ્ટેન્ડ સુનસાન હતું. 11:30 રાત્રિના થયા છે. બસ સ્ટેન્ડમાં બિલકુલ પબ્લિક નથી, માણસો નથી, એટલે સુનસાન હતું, સન્નાટો છવાઈ ગયેલો હતો. અને ગણપાટ મિત્રો સળગે સૂતળનું સળગે સૂતળના સૂતળનું ભણે આપણે કોથળા જેને કહીએ છીએ મિત્રો, એમાંથી ભેગું કરેલું છણ અને સૂતરે ભેગું કરીને વળે છે તાપનું એટલે માથે નાખવાનું એવું. અને કેરોસીનના કાટ ખાયેલા પતરાનું, કેરોસીનના ડબલા જે પીપળા આવે એ કાટ નીકળ્યા હતા, એને સીધા કરી કાટવાળા પતરાની એક છાપરું એટલે ઓથ કે નીચે શાંતિથી બેસી શકાય, ઠંડીથી અને વરસાદથી તાપથી બચી શકાય એવું એક પતરું, એવા 3-4 પતરાનું છાપરું કરીને 3-4 કુટુંબ આશ્રય લઈ રહ્યા હતા. પતરાઓ એકઠા કરીને ઝૂંપડપટ્ટીમાં રહેતા 3-4 પરિવારને આશ્રય નીકળ્યા, પોતાનું ઘર બનાવીને જીવન ગુજારી રહ્યા હતા. એમાંના એક ઝૂંપડામાં ફગફગીયો દીવો ટમટમતો હતો. ફગફગીયો દીવો પવનના લહેરોથી એ આમ તેમ ડોલતો બુજાવા લાગતો. એ પવનનો દીવો ફગફગીયો સ્થિર ન રહેતો, ફગફગ કરતો પવનના લહેરાથી આમ આ સાઈડ સ્થિર ન રહેતો. એટલે કે કેવો દીવો કીધો? ફગફગીયો દીવો. ટમટમતો એટલે બળી રહ્યો, પ્રગટી રહ્યો હતો. કોઈ સ્ત્રીના કણસવાનો અવાજ એ નિસ્તબ્ધતામાં સંભળાતો હતો. કોઈ સ્ત્રીના કણસવાનો, કણસવું એટલે શું મિત્રો? દુઃખના જોરને લીધે કારણ કરો. નિસ્તબ્ધતા એટલે સ્થિર, કણસવાનું. કોઈ એક સ્ત્રીને દુઃખના જોરથી, પણ શેનું દુઃખ હતું મિત્રો? પ્રસવ પીડા, બાળકને જન્મ આપતા સમયે જે પીડા થાય અને એ સમયે જે સ્ત્રી જે
ભરે છે અને કણ શું કહે છે એની એ પીડાનો એ અવાજ એ સ્થિર રીતે સંભળાતો હતો, કારણ કે વાતાવરણ સુમસામ હતું. પણ એ ઝૂંપડીની વસ્તીએ એના પર ધ્યાન આપ્યું હોય એવું લાગતું ન હતું. પણ એ ઝૂંપડીમાં રહેતા 3-4 પરિવારો કુટુંબ રહેતા, એમાંથી કોઈ એની તરફ કણસવાના સ્ત્રીના કણસવાનો અવાજ એ કોઈ સ્ત્રી એટલે એની માણેકના કણસવાનો કોઈ એની તરફ ધ્યાન આપ્યું નહીં. ત્યાં અડધા ઊંઘમાં અને અડધા જાગતા, ત્યાં અડધા લોકો ઊંઘમાં હતા અને અડધા લોકો જાગતા હતા. એવી અવસ્થામાં કોઈ બોલતું સંભળાયું, કોઈ બોલતું હોય એવું સાંભળવા મળ્યું. એટલે હવે કાનજી માણકી કણસે છે, માણકી છે કણસે છે, દુઃખના જોરથી ઊંઘ કારક કરે છે, રાડો પાડે છે. એના પતિને કીધું કાનજી ને કે પોતાની પત્ની કોઈ કે સાથ પાડીને કીધું, જરા જઈને જો તો ખરો, જરા જઈને જો એને શું પીડા થાય છે, એને શું દુઃખ છે. બીજાએ પણ એવા જ અવાજે જવાબ આપ્યો, બીજા વ્યક્તિએ પણ એવા જ અવાજે જવાબ આપ્યો, એમાં હું જોવા જાઉં તું વખત થયો લાગે છે. વખત એટલે સમય થયો લાગે. શેનો સમય? પીડાનો, ડિલિવરીનો, પ્રસૂતાનો સમય થઈ ગયો લાગે છે, કે બાળકના જન્મનો સમય થઈ ગયો છે. એમાં શું જોવા જવાનું? કોઈ બીજાએ કહ્યું. અંધારે ખૂણેથી કોઈ ડોશી ખોખારા કરગસ અવાજે બગડી. માણકીએ જબરીને એના પેટમાંનું છોકરોએ જબરું માર્યું. શું કીધું? કે એક વૃદ્ધ ડોશી કોઈ ખૂણેથી ખોખારો, જેમ ઘરમાં આવે ને પછી આમ કરે એટલે જે સ્ત્રી નાની બહુ હોય ને લાજ એવા ખોખારો ખાતી કર્કશ અવાજે, દબાયેલા ભળાયેલા અવાજે એક ડોશી બોલે છે કે આ તો માણકી જબરી કહેવાય, ભારે કહેવાય લે, અને એના પેટમાં રહેલું બાળક પણ જબરું ખરું હો. ટંકણ ખાર. શું કીધું? એક જાતનું ક્ષાર. ટંકણ એક જાતનો ક્ષાર. ટંકણ ખાર દીધો તોય કાંઈ ન મળ્યું. એટલે કે એક જાતનું એવું ક્ષાર જે સ્ત્રીને પીવડાવી દે તો બાળક કાં તો મૃત્યુ પામે ને કાં તો અપંગ બની જાય, અપાઈ એના અંગો જકડાઈ જાય બાળપણથી, જન્મથી. એટલે એવો એ ક્ષાર હતો ટંકણ ખાર ડોશીએ. તોય કે ન તો પેલી માણેકને કંઈ થયું, ના તો થયું એના પેટમાં રહેલા સંતાનને કાંઈ ન થયું. તોય કાંઈ ન મળ્યું, તોય કાંઈ થયું નહીં કે છે. હવે કોઈ આવનારને પાછું ખેલાય. હવે તો એ બાળકનો જન્મ નિશ્ચિત છે, આવનાર છે બાળક. એ સ્ત્રી છે કે પુરુષ ખબર નથી, પણ એ આવવાનું એ નિશ્ચિત છે. હવે એને ટાળી શકાય નહીં કે છે. પાછું ન ઠેવી દે, પાછું હવે મોકલી શકાય નહીં. હવે એને જન્મ જ આપવો પડે. કદાચ જો એ પહેલા મૃત્યુ પામી ગયો હોત તો કોઈ પીડા ન હતી. કર્મ કાંઈ બાપલા છૂટકો છે. હવે તો કંઈક કર, હવે તો કંઈક કર, એના વગર કંઈ છૂટકો નથી. બાપ એટલે પરમાત્માને કહે છે. ઘડિયાળનો કાંટો આગળ વધતો, ધીરે ધીરે 11:30 થી 11:15 એમને કાંટો ઘડિયાળનો આગળ જઈ રહ્યો હતો. માણેક કરાંજતી હતી, કણસતી હતી, કરાંજતી, પીડાથી દુખી હતી, પીડા હતી, પ્રસવ પીડા હતી. આકાશને કદી વીજળી વીંધી જતી હતી. આકાશને ક્યારે કઈ વીજળી વીંધી નાખે એવી પીડા હતી.
થતો હતો ને ભારે વરસાદ માથે ઝઝૂમી રહ્યો હતો. વીજળીના કડાકા એ આકાશને ચીરી રહ્યા હતા. સાથે એ ભારે વરસાદ પણ ઝઝૂમી રહ્યો હતો. ઉપર જેમ ગોકુળ અષ્ટમીના દિવસે જમુના નદીને ઓળંગવા જાય ત્યારે વરસાદ અને જે નદીમાં જે રેલ ચડે છે, જે નદી તોફાને ચડે છે, એવો આજે વરસાદ પણ જાણે કે તૂટી પડવાનો હોય તેવો વરસાદ ઝઝૂમી રહ્યો હતો. ઘડિયાળના કાંટા આગળ વધતો હતો. ધીરે ધીરે ઘડિયાળના કાંટાઓ આગળ વધી રહ્યા હતા. ઉપરના ઓરડામાં વિશાખા અને ધનંજય ટોળા વચ્ચેથી સરી જઈને ઉપરના ઓરડામાં ધનંજય અને વિશાખા અને ધનંજય પતિ પત્ની કેવા છે મિત્રો? પતિ પત્ની. જેમ અહીં માણેક અને પાંડે એ કે ટોળા વચ્ચેથી લોકોનું ટોળું જે ભેગું થયું છે, જે આશિકની કરામત જોવા માટે એ ટોળામાંથી જાણે સરી જતા હોય, દૂર જતા હોય એવું લાગ્યું. વાર્તાલાપ કરી રહ્યા હતા. દૂર જઈને કેમ વાર્તાલાપ વાતો કરી રહ્યા હતા. તેમને એમ લાગ્યું કે હવે તો નીચે જવું જ પડશે. એમને પણ એવું જ લાગ્યું કે ઉપરથી બધા વાતો સાંભળતા બધા ઉપર હતા. વિશાખા અને ધનંજય એમને એકલા હતા અને એમને એવું લાગ્યું કે લોકો કેવી વાતો કરે છે નીચે, કેવું કુતૂહલ છે એ જોવા માટે એમને પણ ઓરડામાંથી નીચે ઉતરવું જ પડશે. હવે વૃંદાવનદાસ અને એમની મંડળી બેઠકમાં ભાગવતનું શ્રવણ કરતી હતી. પણ તે પણ હવે વખત થવા આવ્યો જાણી ઠાકોરજીના ઓરડા તરફ આવવાની તૈયારીમાં હતી. વૃંદાવનદાસ અને તેની ભજન મંડળી ભાગવતનું શ્રવણ કરી સાંભળી રહી હતી. એ પણ હવે વખત થયો, સમય થયો કૃષ્ણ જન્મનો કે ધીરે ધીરે ઘડિયાળના કાંટા એ જઈ રહ્યા છે 12 વાગ્યાની તરફ ભેગા થવા. એટલે હવે એમને પણ એવું લાગ્યું કે હવે આપણે ઠાકોરજીના ઓરડા તરફ જવું જોઈશે. એટલે એ બધા તૈયારી કરવા લાગ્યા ઠાકોરજી અને કૃષ્ણના મંદિર તરફ જવા. મધુસૂદન અને તેની મિત્ર મંડળી બ્રિજના 2 રબર પૂરા કરીને આશિકની કરામત જોવા યથાસ્થાને ગોઠવાઈ જઈને તોડ ટપ્પા હકી રહી હતી. મધુસૂદન અને તેની મિત્ર મંડળી કે છે બ્રિજના એ રબરની 2 રબરને એટલે દાવ પૂરો કરીને બાજી પૂરી કરીને આશિકની કરામત. આશિકની કઈ કરામત હતી મિત્રો? કે કૃષ્ણ જન્મ, કાળાવાસ, જેલમાં, યમુનાજીને ઓળંગી, ગોકુળમાં જે આ બધું જ તાદશ્ય દ્રશ્ય એ બતાવવાનો હતો પોતાના ઇલેક્ટ્રિકના એટલે વીજળીના માધ્યમથી. એટલે બધા એને જોવા માટે યથાસ્થાને યોગ્ય જગ્યાએ ગોઠવાઈ ગયા અને તોડ ટપ્પા એટલે કે ગપ્પા મારી રહ્યા હતા, એકબીજા વાતો કરી રહ્યા હતા. આશિક સાવ નિશ્ચિત બનીને એક બાજુ રીટા જોડે વાત કરતા હસીને બેવડ વળી જતો હતો. આશિક કોની સાથે વાત કરતો હતો? રીટાની સાથે. આશિક અને રીટા એની સાથે વાત કરતા હસીને બેવડો. શા માટે બેવડો વળી જતો હતો? કે આ લોકોએ કોઈ દી આવું કંઈ જોયું જ નથી, વીજળીની કરામત જોઈ જ નથી. એ જોવા માટે થઈ અને એમની કુતૂહલતાને ગપ્પા સાંભળી અને હસીને એ બેવડ એટલે કે ભેગો થઈ જતો હતો. ત્યાં સંયુક્ત પહેરીને મુખિયાજી આવ્યા. સંયુક્ત પહેરીને મુખિયાજી ધોતી પહેરીને મુખિયાજી આવ્યા. નિજ મંદિરમાં જઈને છેલ્લી તૈયારીઓમાં એ ફરવાઈ ગયા. કમ્પ્લીટ થઈને આવ્યા અને નિજ મંદિરમાં કે જ્યાં ભગવાન બિરાજે છે એ મંદિરમાં જઈ અને પોતે મંદિરમાં એટલે કૃષ્ણ જન્મની તૈયારીના કે સંપૂર્ણ તૈયારીમાં પરવાઈ ગયા કે લાગી ગયા.
મુહૂર્ત નિકટ ને નિકટ આવતું ગયું. ધીરે ધીરે 12 વાગવા લાગ્યા. ધીરે ધીરે 10 એ 11:45 11:50 ધીરે ધીરે સમય એ વહેવા લાગ્યો અને કૃષ્ણ જન્મનું બરોબર 12 વાગ્યાનું એ મુહૂર્ત નજીક આવતું ગયું. ભીત પરના ઇલેક્ટ્રિક ઘડિયાળનો મોટો તથા નાનો કાંટો એકબીજાની નજીક આવવા લાગ્યા. ભીત ઉપર લગાવેલું એ ઇલેક્ટ્રોનિક ઘડિયાળ કે જેના કાંટા નાનો અને મોટો કાંટો બંને એક જ જગ્યાએ રીતે 12 વાગે ભેગા થવા માટે એકબીજાની નજીક આવવા લાગ્યા છે. મિત્રો અહીં સુધી આપણે આ જન્મોત્સવ નવલિકાનો પહેલો ભાગ રાખીશું. હવે પછી જ્યારે આપણે મળશું ત્યારે નવલિકાનો આગળ અભ્યાસ કરીશું. અસ્તુ.